નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનોની ઇવેન્ટ પ્રેરણા 2025નું આયોજન આવનાર 20 અને 21 સપ્ટેમ્બરે ભવ્યતાથી થવા જઈ રહ્યું છે, જેને લઈને આજે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. પ્રેરણા એ રાષ્ટ્રીય સ્તરે દર વર્ષે આયોજિત થતી અનોખી સામાજિક ઇવેન્ટ છે, જેની શરૂઆત વર્ષ 2006માં કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈ બહેનોને એક વિશિષ્ટ અને સર્જનાત્મક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી તેઓ પોતાની પ્રતિભા, હિંમત અને આત્મવિશ્વાસ દ્વારા સમગ્ર સમાજને પ્રેરણા આપી શકે. આ જ ઇવેન્ટને લઈને પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી આપવામાં આવી છે. જેમાં ટીથ આર્ચરીમાં આપણે ઇન્વાઇટ કર્યા છે અભિષેક થાવરે સરને, જે इंडिया फर्स्ट टीथ आर्चर तरीके पर ओळखाय છે, જેમણે ये सैटरडे संडे को है. इसमें हमारे जो अचीवमेंट्स की अगर मैं बात करूं तो हमें यूनेस्को से 6 बार पेट्रोनेज मिल चुका है. पीएम श्री नरेंद्र मोदी की तरफ से अप्रिसिएशन लेटर मिल चुका है और सीएम और वो एक मोटिवेशनल स्पीकर भी हैं और वो एक पैरा टेबल टेनिस प्लेयर है. उनके साथ हमने दर्पण इनानी सर को बुलाया, जो एमएसयू के पास आउट एक स्टूडेंट है. उनको हम 21 को ये टॉक शो होने वाला है 21 सितंबर को, उसमें हमने उनको इनवाइट किया. उसमें इस साल हमने विदिशा बालियान मैम है, उनको इनवाइट किया है. वो 2019 में मिस डेफ वर्ल्ड रह चुके हैं. उसमें 21 तारीख को हमारा एक सेगमेंट होने वाला है, जो अल्फाज जो होता है मोटिवेशनल टॉक. તો પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે યોજાતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે, કે જેને 19 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 2025માં તે પોતાનું 20મું વર્ષ ઉજવવા જઈ રહી છે. આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ 20 અને 21 સપ્ટેમ્બરના રોજ કલા ભવનના પટાંગણમાં યોજાવા જઈ રહી છે. આ વખતે પ્રેરણા ઇવેન્ટની થીમ છે અ યુટોપિયા ઓફ ઓશન્સ જર્ની વેર એવરી વેવ કેરીઝ અ ડ્રીમ ઓફ વન્ડર એન્ડ ડેસ્ટિની છે. તો આ વખતે પ્રેરણા ઇવેન્ટમાં અલ્ફાઝ જે એક એનું એક મુખ્ય સેગમેન્ટ છે, કે જેમાં અલ્ફાઝમાં હોય છે કે અમે ડીએ ડિગ્નિટરીઝને બોલાવીએ છીએ અને તેઓ પોતાના જીવનમાં થયેલા સંસ્મરણો આપણા સૌની સમક્ષ રજૂ કરતા હોય છે. તો આ વખતે અમે અલ્ફાઝમાં વિદિશા બલિયાન મેમ, દર્પણ ઇનાની સર અને પ્રજ્ઞા ઘિલદિયાલ મેમને બોલાવવામાં આવ્યા છે. આ ઉપરાંત અમારું બીજું એક મુખ્ય સેગમેન્ટ હોય છે પેરાલિમ્પિક સ્પોર્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સ, કે જેમાં અમે પેરાલિમ્પિક લેવલે રમેલા ખેલાડીઓને પટાંગણમાં બોલાવીએ છીએ અને અહીંયા તેઓ પોતાની રમતનું પ્રદર્શન કરતા હોય છે, કે જેના માટે અમે આર્ચરી તથા રનર્સ અને ગોચી આ 3 ગેમ આ વખતે રાખી છે, કે જેમાં આર્ચરીમાં અમે અભિષેક થાવરે સરને ઇન્વાઇટ કર્યા છે. અભિષેક થાવરે સર જેઓ ફર્સ્ટ પેરા આર્ચર તરીકે ઇન્ડિયામાં પ્રખ્યાત છે. આ ઉપરાંત રનર્સમાં અમે 2 વ્યક્તિને બોલાવ્યા છે, કે જે છે કૃષ્ણા ગુપ્તા સર અને સોહમ રાજપૂત સર. આ સાથે ગોચીમાં અમે 4 મેમને ઇન્વાઇટ કર્યા છે, ફિમેલ મેમ છે, તેઓને ઇન્વાઇટ કરેલા છે. તો આ વર્ષની અમારી પ્રેરણા ઇવેન્ટમાં આ મુખ્ય મહેમાન તરીકે આવવાના છે. થેન્ક યુ.